હેલો એવરીવન. તો લાસ્ટ વિડીયોમાં આપણે 156માં ક્વેશ્ચન જોયો હતો કે એસઆઈ એન્જિનમાં નોર્મલ રનિંગ કન્ડિશનમાં કેવું મિક્સર હોય છે, તો લીન મિક્સર હોય છે અને તેના વિશે ડિટેલ્સમાં જોયું હતું. આ બધી વસ્તુ મેં તમને સમજાવી હતી કે આઇડલિંગમાં કેટલો એર ફ્યુલ રેશિયો વપરાય, ક્રુઝિંગમાં કેટલો એર ફ્યુલ રેશિયો વપરાય, મેક્સિમમ પાવર માટે કયું એર ફ્યુલ મિક્સર વપરાય. ઓકે, તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 157. Inlet valve of a 4-stroke IC engine remain opens for about. IC એન્જિનનો જે ઇનલેટ વાલ્વ છે એ કેટલા સમય સુધી અથવા કેટલા ડિગ્રી સુધી ઓપન રહે છે? તો 230 ડિગ્રી, 230 ડિગ્રી સુધી ઓપન રહે છે. વાલ્વ ટાઈમિંગ ડાયાગ્રામ તમે ભણ્યા હશો કે અહીંથી સ્ટાર્ટ થાય છે એક સાયકલ, બીજી સાયકલ, ત્રીજી સાયકલ, ચોથી સાયકલ. આ વાલ્વ ટાઈમિંગ ડાયાગ્રામ વિશે હું એક અલગથી વિડીયો બનાવીશ, કેમ કે આમાંથી ક્વેશ્ચન પૂછાય છે અને આ જોવું ઘણું અગત્યનું છે. ક્વેશ્ચન નંબર 158 જોઈએ તો એન એન્જિન ઇન્ડિકેટર ડાયાગ્રામ. એન્જિનનો જે ઇન્ડિકેટર ડાયાગ્રામ હોય છે તે શાના માટે, શું નક્કી કરવા માટે વપરાય છે? તો મીન ઇફેક્ટિવ પ્રેશર નક્કી કરવા માટે એન્જિન ઇન્ડિકેટર ડાયાગ્રામનો યુઝ થાય છે. એન્જિન ઇન્ડિકેટર ડાયાગ્રામ કેવો હોય છે તો હું તમને થોડું બતાવી દઉં. આની અંદર અહીં તમે જોઈ શકો છો ઇન્ડિકેટર ડાયાગ્રામ તમને શું શો કરે છે કે તો પ્રેશરની વેલ્યુ અલગ અલગ સ્ટ્રોક્સની અંદર જે પ્રેશર કેટલું હોય છે, ક્યાંથી ક્યાં જાય છે, આ જે એક્સિસ છે તેના પર પ્રેશર બતાવેલું હોય છે અને એ પ્રેશર આ જે ગ્રાફ છે એ શો કરે છે. તો એન એન્જિન ઇન્ડિકેટર ડાયાગ્રામ ઇઝ અ ચાર્ટ યુઝ ટુ એસ્ટિમેટ ધ પરફોર્મન્સ ઓફ ધ સ્ટીમ એન્જિન અને આઈસી એન્જિનનો પરફોર્મન્સ યુઝ કરવા માટે પણ એ જ વપરાય છે. અને એ શું રેકોર્ડ કરે છે? તો પ્રેશર ઓફ સ્ટીમ, આપણે પ્રેશર ઓફ સ્ટીમ નથી હોતું, આપણે પ્રેશર ઓફ ગેસીસ વર્સિસ ધ વોલ્યુમ ઓફ સ્ટીમ ઇન ધ સિલિન્ડર, અને આપણું સિલિન્ડરનું વોલ્યુમ હોય છે એકચ્યુઅલી થ્રુ આઉટ ધ પિસ્ટન સાયકલ ઓફ મોશન ઇન સ્ટીમ એન્જિન. થ્રુ આઉટ ધ પિસ્ટન સાયકલ એટલે પિસ્ટનની જે આખી સાયકલ છે, અહીંથી કોમ્પ્રેશન સ્ટાર્ટ થશે, પછી અહીં એક્સપાન્શન થશે, અહીં એક્ઝોસ્ટ થશે, ફરી પાછું સક્શન થશે. તો આ જે આખી સાયકલ છે તે દરમિયાન જે પ્રેશર છે એ પ્રેશર દર્શાવે છે એન્જિન ઇન્ડિકેટર ડાયાગ્રામ. ક્વેશ્ચન નંબર 159 જોઈએ તો વિચ ઓફ ધ ફોલોઈંગ એસિડ ઇઝ યુઝડ ઇન ઓટોમોબાઈલ બેટરી. ઓટોમોબાઈલ બેટરીમાં કયો એસિડ વપરાય છે? તો H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ વપરાય છે. ક્વેશ્ચન નંબર 160. અ બ્રેક લાઇનિંગ યુઝ્યુઅલી મેડ ઓફ. બ્રેક લાઇનિંગ શાની બનેલી હોય છે? તો એસ્બેસ્ટોસની બનેલી હોય છે. ક્વેશ્ચન નંબર 161. હીલ એન્ડ ટો વિયર ઇન ટાયર કોઝડ બાય. આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણીવાર પૂછાય છે. હીલ એન્ડ ટો વિયર. ટાયર જે છે જનરલી તમે નવું પરચેસ કરો તો આવી રીતના સ્ટ્રેટ હોય છે આખું ટાયર. તમે જોશો તો એની જે સરફેસ હોય છે તે સ્ટ્રેટ હોય છે અહીં. પરંતુ જો તમે એક્સેસિવ એક્સેલરેશન અને બ્રેકિંગ આપો તો તમારું ટાયર આ રીતનું ઉપસેલું થઈ જશે. મીન્સ કે આ જે સાઈડ પર છે ત્યાં વધારે ઘસાઈ જશે, અથવા આ રીતનું થઈ જશે કે સાઈડ પર વધારે ઘસાઈ જશે અને વચ્ચેનું એમનેમ રહી જશે. તો એને કહેવાય હીલ એન્ડ ટો વિયર. તો એક્સેસિવ એક્સેલરેશન એટલે બહુ સ્પીડમાં તમે એસેલેટ કરો ગાડી, અને અથવા તો બહુ સ્પીડમાં બ્રેકિંગ કરો તો હીલ એન્ડ ટો વિયર થાય. ક્વેશ્ચન નંબર 162 જોઈએ તો ધ ક્લચ ઇઝ લોકેટેડ બિટવીન ધ ટ્રાન્સમિશન એન્ડ. ક્લચ ક્યાં ક્યાં હોય છે? તો અહીં ટ્રાન્સમિશન હોય, અહીં એન્જિન હોય, અને એન્જિન અને ટ્રાન્સમિશનની વચ્ચે ક્લચ હોય છે. 163 જે છે કેન્સલ થયેલો છે. 164 જોઈએ તો ધ ગેસ યુઝડ ઇન મોડર્ન શોક એબ્સોર્બર. શોક એબ્સોર્બરમાં કયો ગેસ વપરાય? તો નાઇટ્રોજન ગેસ વપરાય. બેસ્ટ સ્પેનર ફોર ઓટોમોબાઈલ વર્ક. ઓટોમોબાઈલ વર્ક માટેનું બેસ્ટ સ્પેનર કયું છે? તો સોકેટ સાઇઝ સ્પેનર જે હોય છે તે બેસ્ટ હોય છે. સોકેટ ટાઈપ સ્પેનર તમે જોઈ શકો છો અત્યારે આ સોકેટ ટાઈપ સ્પેનર જ વધારે વપરાય છે, કેમ કે એ બેસ્ટ છે. એનાથી જે હેડ છે બોલ્ટના એ બગડતા નથી. ક્વેશ્ચન નંબર 166 જોઈએ તો પર્પઝ ઓફ ગિયરબોક્સનો પર્પઝ શું છે? તો વેરી ધ ટોર્ક. તમે જ્યારે ઢાળ ચડતા હો તે ટાઈમે તમને સૌથી વધારે ટોર્ક જોઈએ એટલે તમારે ગાડી ફર્સ્ટ અથવા સેકન્ડ ગિયરમાં નાખવાની આવે, બરાબર. બાકી નોર્મલી એકદમ સ્ટ્રેટ રોડ પર જતા હોય ને તમે ફર્સ્ટ ગિયરમાં ગાડી ચલાવો તો એ તમારા માટે મૂર્ખામીભર્યું કામ કહેવાય, કેમ કે વધારે પેટ્રોલ બળે. એટલે ટોર્કને વેરી કરવા માટે ઓટોમોબાઈલમાં ગિયરબોક્સ વપરાય, અને ગિયરબોક્સ અલગ અલગ ટોર્ક્સ તમને આઉટપુટમાં આપી દે છે.
ક્વેશ્ચન નંબર 167. મોસ્ટલી એન્ટી સ્કીડ ડિવાઇસ આર એમ્પ્લોયડ ઓન. એન્ટી સ્કીડ જે ડિવાઇસ છે, એન્ટી સ્કીડ એટલે કે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ ને આ બધા ડિવાઇસ છે તે ફ્રન્ટ બ્રેક્સની ઉપર જ લગાવેલા હોય છે. ક્યાં લગાવેલા હોય? ફ્રન્ટ બ્રેકની ઉપર. ક્વેશ્ચન નંબર 168. ડાયનામિક ફ્રિક્શન એઝ કમ્પેર્ડ ટુ સ્ટેટિક ફ્રિક્શન ઇઝ લેસ. ડાયનામિક ફ્રિક્શન જે છે ઓલવેઝ લેસ હોય છે. એટલે તો તમે ગાડીને જ્યારે ધક્કો મારતા હો તો પહેલાં એમ ધક્કો મારો તો બહુ જ વધારે જોર લગાવવું પડે, પરંતુ એકવાર જરાક ગાડી ચાલવાની ચાલુ થઈ ગઈ પછી તમે થોડું જોર લગાવો તો પણ ગાડી આગળ વધે. ક્વેશ્ચન નંબર 169 જોઈએ તો ઇલાસ્ટિસિટી ઓફ વેરિયસ મટીરિયલ ઇઝ કંટ્રોલ્ડ બાય ઇટ્સ. ઇલાસ્ટિસિટી જે છે અલગ અલગ મટીરિયલ્સની કેવી રીતના કંટ્રોલ થાય છે? તો આપણે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ, સિગ્મા એપ્સાઇલન ડાયાગ્રામ તો તમે જોયો જ હશે. આ રીતનો હોય છે કંઈક. આ જે પોઈન્ટ છે ઇલાસ્ટિક પોઈન્ટ છે. ઇલાસ્ટિક પોઈન્ટથી આગળ જો તમે મટીરિયલ્સને સ્ટ્રેસ કરો તો તેમાં પરમેનન્ટ પ્લાસ્ટિક ડિફોર્મેશન આવશે. હવે ઇલાસ્ટિસિટી કંટ્રોલ કરવી હોય તો આ પોઈન્ટ આગળનો જે સ્ટ્રેસ છે તે તમારે કંટ્રોલ કરવો પડે. આ પોઈન્ટ આગળનો સ્ટ્રેસ તમે કંટ્રોલ કરી લો, ઇલાસ્ટિસિટી કંટ્રોલ થઈ જાય. હવે આપણે રબરની જો વાત કરીએ તો રબરનો આ જે સ્ટ્રેસ છે સિગ્મા, ધારો કે 10 ન્યૂટન પર મીટર સ્ક્વેર છે, જ્યારે સ્ટીલનો આ સ્ટ્રેસ છે ઇલાસ્ટિક સ્ટ્રેસ એ છે 230 મેગા ન્યૂટન પર મીટર સ્ક્વેર. ધારી લઈએ આપણે કે 230 છે તો તમને ખબર પડશે કે સ્ટીલ જે છે એ સૌથી વધારે ઇલાસ્ટિક છે. આ પણ ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાયો હશે. રબર અને સ્ટીલમાં સૌથી વધારે ઇલાસ્ટિક કોણ છે? તો સ્ટીલ. કેમ? કેમ કે તેનો જે ઇલાસ્ટિક સ્ટ્રેસ છે એ સૌથી વધારે છે. સ્ટીલનો ઇલાસ્ટિક સ્ટ્રેસ સૌથી વધારે હોવાથી સ્ટીલ રબર કરતાં વધારે ઇલાસ્ટિક કહેવાય. The bifellar suspension method used to determine moment of inertia માટે નક્કી કરવા માટે બાયફેલર સસ્પેન્શન સિસ્ટમનો યુઝ થાય છે. ક્વેશ્ચન નંબર 171 જોઈએ તો વેન ધ ગ્રેન્સ ઓફ ધ ગ્રાઇન્ડિંગ વ્હીલ બીકમ ડલ્ડ. જ્યારે પણ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે તેના જે ગ્રેન્સ છે, એબ્રેસિવ ગ્રેન છે એ ડલ થઈ જાય, મીન્સ કે ગ્લેઝડ થઈ જાય, એટલે કે એકદમ બરાબર ચળકાટવાળું ગ્રાઇન્ડિંગ વ્હીલ થઈ જાય, તો એને શું કરવાની જરૂર છે? હવે તો તેને કરવાની જરૂર છે ડ્રેસિંગ કરવાની જરૂર છે. ડ્રેસિંગમાં શું કરવામાં આવે? એને લેથની ઉપર માઉન્ટ કરવામાં આવે અને પછી એને ટૂલ્સની મદદથી થોડું ઘસી નાખવામાં આવે, રીશાર્પનિંગ કરવામાં આવે અને એ જે પ્રોસેસ છે એને ડ્રેસિંગ પ્રોસેસ કહેવાય. હવે બીજો એક ટર્મ યુઝ થાય છે ટ્રુઈંગ, TRUING. ટ્રુઈંગ મીન્સ કે જો તમારો શેપ બદલાઈ ગયો હોય, આખું જે ગ્રાઇન્ડિંગ વ્હીલ છે એનો આવો ગોળ શેપ હોવો જોઈએ, પરંતુ કોઈ જગ્યાએ શેપ બદલાઈ જાય અને આ રીતનું થઈ જાય તો ત્યારે તમારે એના પર ટ્રુઈંગ ઓપરેશન કરવું પડે. ટ્રુઈંગ ઓપરેશન કરવાથી એનો જે શેપ છે એ ફરી પાછો પહેલાં જેવો થઈ જાય. તો ડ્રેસિંગ અને ટ્રુઈંગમાં કન્ફ્યુઝ નહીં થતા. ડ્રેસિંગ એટલે કે જો એબ્રેસિવ ગ્રેન ઘસાઈને ડલ થઈ જાય ત્યારે જે કરવામાં આવે તેને ડ્રેસિંગ કહેવાય. જ્યારે વ્હીલનો શેપ બદલાઈ જાય ત્યારે પોતાને રીશેપ કરવામાં આવે તો તેને કહેવામાં આવે છે ટ્રુઈંગ. ક્વેશ્ચન નંબર 172. ટાઈમ ઓફ કમ્પ્લીટ ઓસિલેશન ઓફ ધ સિમ્પલ પેડ્યુલમ વેન ઇટ એમ્પ્લિટ્યૂડ ઇઝ ઇન્ક્રીઝ. જ્યારે એની એમ્પ્લિટ્યૂડ ઇન્ક્રીઝ કરવામાં આવે તો તેનો ટાઈમ ઓફ કમ્પ્લીટ ઓસિલેશન, પેન્ડ્યુલમ છે અહીંથી અહીં જાય, અહીંથી અહીં જાય, બરાબર. આ માટેનો જે અહીંથી અહીં જાય ફરી પાછો અહીં આવે તો એક ટાઈમ પીરિયડ થયો કહેવાય. તો એ ટાઈમ પીરિયડમાં જો તમે એમ્પ્લિટ્યૂડ વધારી દો તો ટાઈમ પીરિયડમાં કશો ફેર નહીં પડે, કેમ કે ઇક્વેશન તમને ખબર છે T = 2π/L/g. આ ઇક્વેશનના આધારે જો લેન્થ વધારો અથવા તો ગ્રેવિટેશનલ એસેલરેશન વધારો તો જ ટાઈમ પીરિયડમાં ફરક પડશે. ક્વેશ્ચન નંબર 173. વેન ધ ક્લોઝ કોઇલ હેલિકલ સ્પ્રિંગ કોમ્પ્રેસ. ક્લોઝ કોઇલ હેલિકલ સ્પ્રિંગને કોમ્પ્રેસ કરવામાં આવે તો તેના વાયર ઇઝ સબ્જેક્ટેડ ટુ. વાયરમાં કયો સ્ટ્રેસ જનરેટ થાય? તો ટેન્શન સ્ટ્રેસ જનરેટ થાય. ધ્યાન રાખજો આમાં કમ્પ્રેશન સ્ટ્રેસ નહીં આવે પરંતુ ટેન્શન સ્ટ્રેસ જનરેટ થાય જ્યારે કમ્પ્રેસ કરીએ હેલિકલ સ્પ્રિંગને ત્યારે. ક્વેશ્ચન નંબર 174. સ્પ્લાઇન્ડ શાફ્ટ ઇઝ યુઝડ ઇન એપ્લિકેશન. સ્પ્લાઇન્ડ શાફ્ટ એટલે કેવો શાફ્ટ? આ જે છે એના પર આવી રીતના આખા પેરીફેરી પર બધે જ ખાંચા પાડેલા હોય, બરાબર. અને આ શાફ્ટ આગળ નહીં ખાંચા પાડેલા, ખાલી આટલી જ જગ્યાએ થોડાક જ પોર્શનમાં ખાંચા પાડેલા હોય. તો એનો યુઝ શા માટે થાય? તો
આપણે ધારો કે આ વ્હીકલ જોઈએ તો વ્હીકલમાં અહીં એન્જિન છે, એન્જિન પર અહીં યુનિવર્સલ કપલિંગ છે, પછી આ જે પ્રોપેલર શાફ્ટ છે એ લગાવેલો છે, અહીં ફરી પાછી યુનિવર્સલ કપલિંગ છે, અને અહીં છે ડિફરન્શિયલ. તો આ એન્જિન જે છે એ ઉપરની ચેસિસમાં માઉન્ટેડ કરેલું હોય, જ્યારે આ નીચેની તરફ હોય છે ડિફરન્શિયલ. મીન્સ કે ડિફરન્શિયલ ઊંચું નીચું થાય છે. જ્યારે પણ ખાડા અથવા ટેકરા આવશે ત્યારે ડિફરન્શિયલ ઊંચું નીચું થાય. તો આ શાફ્ટ પણ પ્રોપેલર શાફ્ટ પણ ઊંચો નીચો થશે, અને એ ટાઈમે એની લેન્થ ચેન્જ થશે. તો હવે લેન્થ ચેન્જ થાય તો એ લેન્થ ચેન્જને કમ્પન્સેટ કરવા માટે એસપી લાઇન શાફ્ટ વાપરવામાં આવે. જેથી શું કે એસપી લાઇન જે કટ કરેલી હોય શાફ્ટની અંદર ઉપર, તો તે એસપી લાઇન એસપી લાઇન જે કટ કરેલી હોય શાફ્ટની ઉપર, તો એ એસપી લાઇનની અંદર શાફ્ટ જે છે એ મૂવ થયા કરશે. મીન્સ એની લેન્થ વેરી થઈ શકશે. તો એસપી લાઇન શાફ્ટ યુઝ કરવામાં આવે છે કેમ કે એક્સિયલ રિલેટિવ મૂવમેન્ટ હોય છે બિટવીન શાફ્ટ એન્ડ હબ. શાફ્ટ અને હબની અંદર જે ઉપર જે એક્સિયલ રિલેટિવ મૂવમેન્ટ હોય છે તેને ક્વેશ્ચન નંબર 175. વિચ ઓફ ધ ફોલોઈંગ કન્સ્ટિટ્યુઅન્ટ ઓફ સ્ટીલ ઇઝ સોફ્ટેસ્ટ એન્ડ લીસ્ટ સ્ટ્રોંગ? કયું કન્સ્ટિટ્યુઅન્ટ સ્ટીલમાં એવો કયું પાર્ટિકલ્સ રહેલું છે, અથવા કયો કમ્પોનન્ટ રહેલો છે, અથવા કયું કન્સ્ટિટ્યુઅન્ટ રહેલું છે કે જે સોફ્ટ છે, એકદમ સોફ્ટ છે અને બહુ જ ઓછું સ્ટ્રોંગ છે? તો કે આલ્ફા ફેરાઇટ. આલ્ફા ફેરાઇટ જે છે એ સૌથી ઓછું સ્ટ્રોંગ અને સોફ્ટ છે. ક્વેશ્ચન નંબર 176 જોઈએ તો એન્જિનિયર્સ હેમર ઇઝ મેડ ઓફ. એન્જિનિયરની જે હેમર આવે છે, હેમર એટલે હથોડી, એ હાઈ કાર્બન સ્ટીલની બનેલી હોય છે. શાની? હાઈ કાર્બન સ્ટીલની. અને હાઈ કાર્બન સ્ટીલની રેલવેના પાટા જે છે એ પણ હાઈ કાર્બન સ્ટીલના બનેલા હોય છે. રેલવે રેલ્સ આર મેડ ઓફ હાઈ કાર્બન સ્ટીલ. Question number 177. Blast furnace produce following by reduction of iron ore. બ્લાસ્ટ ફર્નેસમાં શું પ્રોડ્યુસ થાય છે? તો આને યાદ રાખવા માટે બે ફર્નેસ છે, એક બ્લાસ્ટ છે ને એક ક્યુપોલા છે. હવે કઈ ફર્નેસમાં શું પ્રોડ્યુસ થાય તો તેને કેવી રીતે યાદ રાખવાનું? તો પહેલાં તો ક્યુપોલા લઈ લેવાની. ક્યુપોલાનો સી અને કાસ્ટ આયર્નનો સી. તો ક્યુપોલામાંથી શું બને? તો કાસ્ટ આયર્ન બને. તો હવે કાસ્ટ આયર્ન સિવાય બીજું એક આયર્ન એક જ બચે કે પીગ આયર્ન. તો તે શામાંથી બને? તો બ્લાસ્ટ ફર્નેસમાંથી પીગ આયર્ન બને. બરાબર. ક્યુપોલામાંથી કાસ્ટ આયર્ન અને બ્લાસ્ટ ફર્નેસમાંથી પીગ આયર્ન. ક્વેશ્ચન નંબર 178. મશીનેબિલિટી ઓફ ધ મેટલ ડિપેન્ડ્સ અપોન. મેટલ્સની મશીનેબિલિટી એટલે કે કેટલું ઇઝીલી મશીન થઈ જાય છે તે શાના પર ડિપેન્ડ કરે? હાર્ડનેસ પર અને ટેન્સાઇલ સ્ટ્રેન્થ પર. આ બંને પર ડિપેન્ડ કરે, હાર્ડનેસ અને ટેન્સાઇલ સ્ટ્રેન્થ બંને. ક્વેશ્ચન નંબર 179. નાઇટ્રાઇડેડ સ્ટીલ કમ્પોનન્ટ્સ. નાઇટ્રાઇડ કરેલા જે સ્ટીલ કમ્પોનન્ટ છે ઇઝ ધ ફોલોઈંગ એટમોસ્ફિયર ઇઝ જનરલી યુઝડ ઇન ધ ફર્નેસ. નાઇટ્રેટ કરવા માટે કેવા ટાઈપનું એટમોસ્ફિયર વપરાય છે ફર્નેસની અંદર? તો કે એમોનિયાવાળું NH3. ફર્નેસની અંદર NH3 છોડવામાં આવે અને એ NH3 જે છે એ NH3માંના જે નાઇટ્રોજન છે એ એમ્બેડ થઈ જાય. સ્ટીલ કમ્પોનન્ટ છે તો તેની અંદર એમ્બેડ થઈ જાય નાઇટ્રોજન, અને એને નાઇટ્રાઇડેડ સ્ટીલ કહેવાય. ક્વેશ્ચન નંબર 180. ધ મટીરિયલ યુઝ ફોર કોટિંગ ઇલેક્ટ્રોડ. ઇલેક્ટ્રોડના કોટિંગ માટે શું વપરાય? તો ફ્લક્સ વપરાય. ઇઝી જ છે આ તો. ક્વેશ્ચન નંબર 181. ટીગ વેલ્ડિંગ ઇઝ બેસ્ટ સુટેડ ફોર વેલ્ડિંગ. ટીગ વેલ્ડિંગ કયા વેલ્ડિંગ માટે બેસ્ટ સુટેડ છે? તો એલ્યુમિનિયમ માટે બેસ્ટ સુટેડ છે. કેમ કે અને એલ્યુમિનિયમ માટે કેમ સુટેડ છે? તો એલ્યુમિનિયમ માટે એસી કેરેક્ટરિસ્ટિક્સ મીન્સ એસી કરંટ વાપરવામાં આવે, ડીસી વાપરવાનો નથી. અને એસીવાળો કરંટ વાપરવાથી શું થાય? તો એસી જે છે કન્ટિન્યુઅસલી રિવર્સ થયા કરે. મીન્સ કે પોઝિટિવ થાય નેગેટિવ થાય, પોઝિટિવ થાય નેગેટિવ થાય, કન્ટિન્યુઅસલી રિવર્સિંગ પોલારિટી હોય છે અલ્ટરનેટિંગ કરંટની. તો એ શું કરે? તો જ્યારે પણ આપણે એલ્યુમિનિયમનું વેલ્ડિંગ કરીએ ત્યારે શું થાય? તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ જનરેટ થઈ જાય મેટલ્સની ઉપર. તો એ ઓટોમેટિકલી રિમૂવ થઈ જાય. જો તમે એસી પોલારિટી વાપરો તો ઓટોમેટિકલી રિમૂવ ઓક્સાઇડ ફોર્મ ઓન સરફેસ. અને તેથી જ આપણે ટીગ વેલ્ડિંગનો યુઝ એલ્યુમિનિયમ માટે જનરલી કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 182. સોલ્ડર ઇઝ એસેન્શિયલી. સોલ્ડર આગળ પણ કીધું લેડ અને ટીનની ધાતુ છે, Pb+Sn સોલ્ડર. ક્વેશ્ચન નંબર 183. એસ કર્વ ઇઝ કનેક્ટેડ વિથ. હવે એસ કર્વ છે તેને જ બેને કર્વ પણ કહેવાય અને એને સી કર્વ પણ કહેવાય. આ ટાઈપનો કર્વ તમે TTT ડાયાગ્રામમાં જોયો હશે. બરાબર. એ જે બેને કર્વ છે, સી કર્વ છે, એસ કર્વ છે, એ શાનામાં વપરાય? શાના રિલેટેડ છે? તો હીટ ટ્રીટમેન્ટ રિલેટેડ છે.
ક્વેશ્ચન નંબર 184 ડ્રાફ્ટ ઓર પેટર્ન ફોરકાસ્ટિંગ ઇઝ ડ્રાફ્ટ ઓન પેટર્ન જે છે પેટર્ન ધારો કે આ ટાઈપની ચોરસ પેટર્ન છે તો એક્ઝેક્ટલી આવી રીતની નહીં બનાવવામાં આવે, થોડીક આ રીતની એંગલ આપી દેવામાં આવે, જેનાથી શું થાય કે આ જે મોલ્ડ છે, મોલ્ડની અંદર જો આ સેન્ડ છે અને સેન્ડમાંથી તમારે પેટર્ન રિમૂવ કરવી હોય તો ઇઝીલી રિમૂવ થઈ જાય, અને આ જે સાઈડની સેન્ડ છે એની સાથે ચોટીને સાથે નહીં આવે. એના માટે ડ્રાફ્ટ એપ્લાય કરવામાં આવે પેટર્નની ઉપર. તો ડ્રાફ્ટ ઓન પેટર્ન ફોરકાસ્ટિંગ ઇઝ તો કોને કહેવાય? તો ટેપર ફોર ફેસિલિટ ઇટ્સ રિમૂવલ ફ્રોમ મોલ્ડ. થોડોક આવી રીતનો ટેપર બનાવવામાં આવે ટુ ફેસિલેટ ઇટ્સ રિમૂવલ ફ્રોમ મોલ્ડ. મોલ્ડની અંદરથી પેટર્નને બહાર કાઢવા માટે ડ્રાફ્ટ એપ્લાય કરવામાં આવે. ક્વેશ્ચન નંબર 185 ઓર્નામેન્ટલ ઓબ્જેક્ટ્સ, સ્ટેચ્યુઝ, ટોયઝ એટસેટ્રા આર કાસ્ટ બાય સ્લશ કાસ્ટિંગ. સ્લશ કાસ્ટિંગ કોને કહેવાય તે થોડું જોઈ લઈએ. સ્લશ કાસ્ટિંગમાં પહેલાં શું હોય તો આ ટાઈપનો મોલ્ડ હોય અથવા બીબું હોય જેની અંદર મોલ્ટન મેટલ નાખેલી હોય. આ ઉપરના ભાગે પેટર્ન જે કંઈ હોય તે પેટર્ન મૂકેલી હોય છે. અહીં હવે શું કરવામાં આવે? મોલ્ડને ઊંધો કરી દેવામાં આવે, આ મોલ્ડને ઉલટાવી નાખવામાં આવે. તો શું થાય? આ જે પેટર્ન છે એ અહીં ઉલટી થઈ જશે અને આ જે બધી લિક્વિડ મેટલ છે તે અહીં આવી જશે. હવે શું કરવામાં આવે? થોડો ટાઈમ માટે રહેવા દેવામાં આવે, એટલે આના જે સરફેસ છે તે સરફેસની ઉપર મેટલ્સ ઠંડી થઈ જશે. ફરી પાછું આને સીધું કરી દેવામાં આવે આ ડાયરેક્શનમાં, અને પછી આની ઉપર જે મેટલ્સનું થોડુંક થિકનેસવાળું જે કંઈ પણ બન્યું એને કાઢી લેવામાં આવે. તો આપણી જે મૂર્તિઓ છે ને એ બધું છે એ આવી રીતના સ્લશ કાસ્ટિંગથી બનાવવામાં આવે. ઇટ ઇઝ અ હોલો કાસ્ટિંગ. It is the process material poured in the mold. Molten material is poured into the mold and allowed to cool to produce a shell of the material, and remaining liquid જે હોય તેને બહાર કાઢી લેવામાં આવે. તો તેને કહેવાય સ્લશ કાસ્ટિંગ, અને તેથી તો સ્લશ કાસ્ટિંગનો ઉપયોગ ઓર્નામેન્ટલ ઓબ્જેક્ટ્સ, સ્ટેચ્યુઝ અને ટોયઝ બનાવવા માટે થાય છે. ક્વેશ્ચન નંબર 186 જોઈએ તો કોઇનિંગ ઇઝ ધ ઓપરેશન ઓફ. કોઇનિંગ જે છે એટલે સિક્કા બનાવવાનું જે કામ છે કોલ્ડ ફોર્જિંગ ઓપરેશન છે. ક્વેશ્ચન નંબર 187 હાફ નટ ઇઝ કનેક્ટેડ વિથ. હાફ નટ તમારે લીડ સ્ક્રૂ સાથે કનેક્ટ થયેલો હોય છે, અને એ હાફ નટ લીડ સ્ક્રૂ સાથે ઇઝીલી એંગેજ અને ડિસએંગેજ થઈ જાય છે. અને એ શાના માટે હાફ નટ જે છે તેને કનેક્ટ કરવામાં આવે લીડ સ્ક્રૂને? તો આપણે લેથની ઉપર જે સ્ક્રૂ અથવા થ્રેડ કટિંગ ઓપરેશન છે, થ્રેડ કટિંગ જે ઓપરેશન છે તેના માટે હાફ નટને લીડ સ્ક્રૂ સાથે કનેક્ટ કરવામાં આવે, અને તેની અંદર લીડ સ્ક્રૂની અંદર એકમે થ્રેડ આવે. બરાબર, આપણે ક્વેશ્ચન પૂછાય છે. ક્વેશ્ચન નંબર 188 ક્રેટર વિયર અકર્સ મેઇનલી ઓન ધ ફોલોઈંગ ફિનોમિના. ક્રેટર વિયર જે છે એ ડિફ્યુઝનના લીધે થાય છે. ડિફ્યુઝન થોડુંક એક્સપ્લેનેશન જોઈ લઈએ તો ફ્લેન્ક વિયર જે હોય છે એ એબ્રેસિવ એક્શનના લીધે હોય છે. ફ્લેન્ક ક્યાં થાય, ક્રેટર ક્યાં થાય, તમને થોડું બતાવી દઉં. આ જે છે આપણું ટૂલ છે, બરાબર. આ જે છે એને કહેવાય ફેસ, અને આ જે છે એને કહેવાય ફ્લેન્ક. ફ્લેન્ક વિયર ઇઝ ડ્યુ ટુ એબ્રેસિવ એક્શન. અહીં જે પાર્ટિકલ્સ ઘસાય ત્યારે તેને ફ્લેન્ક વિયર થાય. જ્યારે અહીં જે હીટનું ડિફ્યુઝન થાય એટલે અહીં જે ગરમ થયેલા ચિપ્સ આવે છે તેના લીધે અહીં હીટ ડિફ્યુઝ થાય, અને એ હીટ ડિફ્યુઝના લીધે અહીં ચોંટી જાય, અને એ જ્યારે અહીં ચિપ્સ ચોંટી જાય અને તે ઉખડે ત્યારે અહીં વિયર કરે, અને એ જે વિયર કરે એને CRATER ક્રેટર વિયર ક્રેટર વિયર કહેવાય. અને એ ડક્ટાઇલ મટીરિયલ્સમાં જ યુઝ્યુઅલી ફાઉન્ડ થાય છે. ક્રેટર વિયર અકર્સ ઓન ધ રેક ફેસ. આ જે ફેસ છે એને કહેવાય રેક ફેસ. રેક ફેસની ઉપર ક્રેટર વિયર થાય છે, જ્યારે ફ્લેન્કની ઉપર એબ્રેસિવ વિયર અથવા ફ્લેન્ક વિયર થાય છે. અને રિલીફ ફ્લેન્કની ઉપર ફ્લેન્ક વિયર થાય. ફ્લેન્ક વિયર જે છે આ રિલીફ ફ્લેન્કની ઉપર થાય છે. તો બરાબર, અહીં ખબર પડી ગઈ ક્રેટર વિયર શાના માટે થાય, તો હીટનું જે ડિફ્યુઝન થાય એના લીધે ક્રેટર વિયર થાય. ક્વેશ્ચન નંબર 189 જોઈએ તો કન્ટિન્યુઅસ ચિપ વિલ બી ફોર્મડ વેન ધ મશીનિંગ સ્પીડ ઇઝ.
કન્ટિન્યુઅસ ચીપ ક્યારે ફોર્મ થાય? તો પહેલી જ વસ્તુ કે ડક્ટાઇલ મટીરિયલ્સ હોવું જરૂરી છે, અને બીજું કે સ્પીડ કેવી હોવી જોઈએ. તો તેના માટે આપણે થોડું જોઈ લઈએ. તો ટૂલ લાઈફ ઇક્વેશન છે, જે જનરલાઇઝ ટૂલ લાઈફ ઇક્વેશન છે, તે VT/n FD ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. અહીંયા N1 N2 તમે ગમે તે લખી શકો છો. V એટલે સ્પીડ ઇન મીટર પર મિનિટ, ટાઈમ ઇન મિનિટ. આ ફીડ છે અને આ ડેપ્થ ઓફ કટ છે. તો તમે જોશો તો V એટલે સ્પીડ જે છે વેરીસ એઝ 1/d. એટલે ડેપ્થ ઓફ કટ જેમ જેમ વધે તેમ તમારી સ્પીડ ઘટવી જોઈએ. બરાબર, ડેપ્થ ઓફ કટ જેમ જેમ વધે તેમ તમારી સ્પીડ ઘટવી જોઈએ. તો હવે અહીં કન્ટિન્યુઅસ ચીપ જોઈતી હોય તમારે, તો કન્ટિન્યુઅસ ચીપ જોઈતી હોય એટલે મીન્સ કે ચીપ જે છે એ પટલી હોવી જોઈએ. પટલી મીન્સ કે ડેપ્થ ઓફ કટ જે છે તમારો ઘટેલો હોવો જોઈએ. હવે ડેપ્થ ઓફ કટ તમારો ઘટે તો ઓબ્વિયસ છે કે સ્પીડ જે છે એ વધશે. આના ઉપરથી તમે જોઈ શકો છો કે ડેપ્થ ઓફ કટ ઘટશે તો સ્પીડ જે વધશે. તો આન્સર ઇઝ સ્પીડ ઇઝ હાઈ. ક્વેશ્ચન નંબર 190 જોઈએ તો ઓઇલ પંપ ડ્રીવન બાય ડાયરેક્ટલી ક્રેન્કશાફ્ટ દ્વારા જ ઓઇલ પંપ જે છે એ ચલાવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 191 કટિંગ ફોર્સ એન્ડ પાવર ઇન્વોલ્વ ઇન અ મશીન ટૂલ્સ કેન બી મેઝર્ડ બાય યુઝિંગ. કટિંગ ફોર્સ મેઝર કરવા માટે લેથ પર તમે જે મશીનિંગ કરો છો, બરાબર, એ લેથ પરનું જે મશીનિંગ છે એમાં આ ટૂલની અંદર જે કટિંગ ફોર્સ જનરેટ થાય છે એ શાનાથી મેઝર થાય તો ડાયનામીટરથી આ જે કટિંગ ફોર્સ છે એ મેઝર કરવામાં આવે. ક્વેશ્ચન નંબર 192 ધ કટિંગ ટૂલ ઇન અ મિલિંગ મશીન પર જે કટિંગ ટૂલ છે તે આર્બરની ઉપર માઉન્ટ કરવામાં આવે. શાની ઉપર? આર્બરની ઉપર. આ રીતનું હોય છે આર્બર, એક શાફ્ટ જેવું હોય છે, તેના ઉપર આ જે મિલિંગ કટર છે તે માઉન્ટ કરેલું હોય છે. ક્વેશ્ચન નંબર 193 ડ્રિલ્સ આર યુઝલી મેડ ઓફ. ડ્રિલ્સ જે છે એ હાઈ સ્પીડ સ્ટીલના બનેલા હોય છે. ક્વેશ્ચન નંબર 194 જોઈએ તો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કરેક્ટ ડેટા સ્ટ્રક્ચર. કરેક્ટ ડેટા સ્ટ્રક્ચર કયું છે સોલિડ મોડલ્સ માટેનું? સોલિડ મોડલ્સના મોડેલિંગ સોફ્ટવેર તો તમે જોયા જ હશે, આન્સીસ ને એ બધા મોડેલિંગ સોફ્ટવેર કહેવાય. તો આ ધારો કે સોલિડ મોડલમાં આપણે આ ક્યુબ બનાવવો છે, બરાબર. તો ક્યુબ બનાવવા માટે તમને ડેટા કયા જોઈએ તો પહેલું ધ કોર્નર જોઈએ કે કોર્નર કઈ જગ્યાએ છે. પછી શું જોઈએ? એજ જોઈએ, આને કહેવાય એજની રિક્વાયરમેન્ટ હોય. હવે એજ આવી જાય પછી ફેસ આવી જાય, કેમ કે આ 4 એજ બનીને એક આખી આ ફેસ બનાવશે, આઈડિયા ફેસ. હવે ફેસીસ આવી જાય તો પછી સોલિડ પાર્ટ બને. બધી ફેસીસ 6 ફેસીસ ભેગી મળીને સોલિડ ક્યુબ બનાવી દે. તો તમે સમજી ગયા હશો કે પહેલાં વર્ટાઇસીસ જોઈએ, પછી એજ જોઈએ, પછી ફેસ જોઈએ, પછી સોલિડ પાર્ટ્સ બની જાય. ક્વેશ્ચન નંબર 195 ECM ઇલેક્ટ્રોકેમિકલ મશીનિંગ મટીરિયલ રિમૂવલ ઇઝ ડ્યુ ટુ. ઇલેક્ટ્રોકેમિકલ મશીનિંગમાં જે મટીરિયલ્સ રિમૂવ થાય છે એ શાના કારણે થાય છે? તો ઇટ ઇઝ ડ્યુ ટુ ધ આયન ડિસ્પ્લેસમેન્ટ. ઇલેક્ટ્રોકેમિકલ મશીનિંગમાં જે મટીરિયલ્સ રિમૂવલ થાય છે એ આયન્સના ડિસ્પ્લેસમેન્ટને થાય છે. અહીં મશીનિંગ કરવું હોય તો આનો આયન્સ નીકળી જશે અને અહીં આવશે. હવે ઇલેક્ટ્રોકેમિકલ કેમ કીધું? કેમ કે અહીં તમારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ આપવો પડશે. ધારો કે અહીંથી Na+ આયન નીકળ્યો અને આ મેટલ્સની ઉપર લાગી ગયો. હવે જો આ મેટલ્સની ઉપર નહીં લગાવો તો બીજો એક ઓપ્શન પણ છે, એ તમે મશીનિંગ જે ઇલેક્ટ્રોકેમિકલ મશીનિંગ ડિટેલ્સમાં જોશો ત્યાં તમને ખબર પડશે. તો અહીંથી મટીરિયલ્સ રિમૂવ થયું તો એનો મતલબ થયો કે મશીનિંગ થયું. તો ઇલેક્ટ્રોકેમિકલ મશીનિંગમાં આયન ડિસ્પ્લેસમેન્ટના આધારે મટીરિયલ રિમૂવ થાય. ક્વેશ્ચન નંબર 196 ગ્રીન સેન્ડ મોલ્ડ ઇન્ડિકેટ્સ ડેટ. ગ્રીન સેન્ડવાળો જે મોલ્ડ છે, ગ્રીન સેન્ડ એટલે તો ખબર કે જે પણ રેતી છે એ ભીની છે. ગ્રીન એટલે કે ભીની, મોઇશ્ચરવાળી. તો તે શું ઇન્ડિકેટ કરે? તો મોલ્ડ કન્ટેન્સ મોઇશ્ચર. મોલ્ડ છે જેમાં મોઇશ્ચર રહેલું છે એવું ઇન્ડિકેટ કરે છે. ક્વેશ્ચન નંબર 197 એક્સપાન્ડેબલ પેટર્ન્સ ઇઝ યુઝડ. એક્સપાન્ડેબલ પેટર્ન્સ શામાં યુઝ થાય? તો ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની અંદર. પછી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની અંદર વેક્સની પેટર્ન બનાવવામાં આવે. શાની? વેક્સની પેટર્ન. વેક્સ એટલે મીણની પેટર્ન બનાવવામાં આવે અને પછી એ મીણને પીગાડીને પાછી પેટર્ન બહાર પણ લઈ લેવામાં આવે. મીન્સ કે એની જે પેટર્ન છે એ રીયુઝેબલ છે એટલે તેને એક્સપાન્ડેબલ પેટર્ન કહેવાય. અને બીજું રીયુઝેબલ મીન્સ કે પેટર્નનો તમે શેપ ફરીથી બદલી શકો છો એટલે તેને એક્સપાન્ડેબલ પેટર્ન્સ કહેવાય. એક્સપાન્ડેબલ મોડ્સ પણ આવે, એક્સપાન્ડેબલ પેટર્ન્સ પણ આવે. તો અહીં તમે જોઈ શકો છો, થોડુંક ઝૂમ કરી દઉં.
એક્સપાન્ડેબલ મોલ્ડ પણ આવે અને પરમેનન્ટ મોલ્ડ પણ આવે. હવે એક્સપાન્ડેબલ મોલ્ડની અંદર પરમેનન્ટ પેટર્ન આવે ને એક્સપાન્ડેબલ પેટર્ન આવે. વોટર એન્ડ ક્લે બોન્ડવાળી જે છે એ બધી પરમેનન્ટ પેટર્ન્સની અંદર વોટર એન્ડ ક્લે બોન્ડવાળી કાસ્ટિંગ વપરાય છે. તેમાં ગ્રીન સેન્ડ મોલ્ડ હોય છે, ડ્રાય સેન્ડ મોલ્ડ હોય છે. પછી બીજું જોઈએ તો રેઝિન બોન્ડવાળી, તો તેમાં સેલ મોલ્ડિંગ હોય છે. હવે એક્સપાન્ડેબલ પેટર્ન્સની અંદર કઈ આવે તો ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ આવે, એવાપરેટિવ પેટર્ન્સવાળી કાસ્ટિંગ આવે. તો આ બધી એક્સપાન્ડેબલ પેટર્ન્સવાળી છે. પરમેનન્ટ મોલ્ડમાં ડાય કાસ્ટિંગ આવે, ડાય હોય તેની અંદર જ કાસ્ટિંગ કરવામાં આવે, પરમેનન્ટ ડાય કાસ્ટિંગ. તો તેમાં પરમેનન્ટ મોલ્ડ હોય છે. મીન્સ કે મોલ્ડ છે તોડી શકાતો નથી. જ્યારે સેન્ડવાળી કાસ્ટિંગની અંદર જે સેન્ડનો મોલ્ડ બનાવે, સેન્ડ તમે તોડી શકો છો. તો બરાબર, અહીં થોડી તમને સમજ પડી ગઈ હશે કે એક્સપાન્ડેબલ મોલ્ડ કોને કહેવાય અને પરમેનન્ટ મોલ્ડ કોને કહેવાય. એક્સપાન્ડેબલ મોલ્ડ કે જે મોલ્ડ તમે તોડી નાખો અને ફરીથી બીજો મોલ્ડ બનાવી શકો. પરમેનન્ટ મોલ્ડમાં મોલ્ડ તોડી શકાતો નથી. હવે પરમેનન્ટ પેટર્નમાં પણ એવું જ છે. પેટર્ન જે હોય છે પરમેનન્ટ હોય, જેમ કે લાકડાની એક પેટર્ન બનાવી આવી રીતના ચોરસ, તો એ પેટર્ન પરમેનન્ટ હોય છે. જ્યારે એક્સપાન્ડેબલ પેટર્નની અંદર શું કે મીણની પેટર્ન બનાવવામાં આવે અને મીણ પાછું પીગાડી લેવામાં આવે અને ફરી બીજી શેપમાં તેને બનાવી દેવામાં આવે. હવે એને એક્સપાન્ડેબલ પેટર્ન્સ કહેવાય. બરાબર, તો તમે સમજી ગયા હશો કે એક્સપાન્ડેબલ ને પરમેનન્ટ કોને કહેવાય. તો ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની અંદર વેક્સનો યુઝ થાય ને તે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ એક્સપાન્ડેબલ પેટર્ન વપરાય. ક્વેશ્ચન નંબર 198, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ સોલિડ સ્ટેટ જોઇનિંગ પ્રોસેસ. કે જે જોઇનિંગ પ્રોસેસમાં બંને મટીરિયલ છે તેને પીગાળવામાં આવતા નથી, સોલિડ સ્ટેટમાં જ રહેવા દેવામાં આવે, તો તે ફ્રિક્શન વેલ્ડિંગ છે. ફ્રિક્શન વેલ્ડિંગમાં શું કરવામાં આવે, ધારો કે આ એક શાફ્ટ છે, આ બીજો શાફ્ટ છે, આ બંનેને જોઈન્ટ કરવા હોય તો આ એક શાફ્ટને ફિક્સ રાખવામાં આવે, બીજો શાફ્ટને બહુ જ સ્પીડમાં રોટેશન કરાવવામાં આવે અને એ રોટેશન મોશન જે છે તેને આ છેડા પર લાવીને કરવામાં આવે તો અહીંથી હીટ ડેવલપ થશે. ફ્રિક્શનના કારણે હીટ ડેવલપ થશે અને લાળ ચોટ થઈ જાય. પછી આ બંનેને એકબીજાને પ્રેશરથી જોઈન્ટ કરી દેવામાં આવે તો તેને ફ્રિક્શન વેલ્ડિંગ કહેવાય. હવે આ બંનેમાં આ જે ફ્રિક્શન વેલ્ડિંગ છે એમાં આ બંને શાફ્ટને સોલિડ સ્ટેટમાં જ રહેવા દેવામાં આવે છે, કોઈ પણ રીતે પીગાળવામાં આવતા નથી. તો તેથી તેને સોલિડ સ્ટેટ જોઇનિંગ પ્રોસેસ કહેવાય. ક્વેશ્ચન નંબર 199, ટ્વિસ્ટ ડ્રીલ. આ જે ડ્રીલ હોય છે ટ્વિસ્ટ ડ્રીલ એ કયા ટાઈપનું ટૂલ્સ કહેવાય? આ થોડું યાદ રાખજો કે એને એન્ડ કટિંગ એજ ટૂલ કહેવાય. ટ્વિસ્ટ ડ્રીલ જે છે એન્ડ કટિંગ એજ ટૂલ છે. તો 200માં ક્વેશ્ચન આપણે જોઈએ તો ડક્ટાઇલ મટીરિયલ્સ ડ્યુરિંગ મશીનિંગ પ્રોડ્યુસ. ડક્ટાઇલ મટીરિયલ્સ જે મશીનિંગ દરમિયાન શું પ્રોડ્યુસ કરે છે તો કન્ટિન્યુઅસ ચીપ પ્રોડ્યુસ કરશે વિથ બિલ્ટ અપ એજ, અથવા તો કન્ટિન્યુઅસ ચીપ પ્રોડ્યુસ કરશે. એટલે ક્યાં તો સાદી કન્ટિન્યુઅસ ચીપ પ્રોડ્યુસ કરે અથવા તો કન્ટિન્યુઅસ ચીપ વિથ બિલ્ટ અપ એજ વાળી ચીપ પ્રોડ્યુસ કરે. એટલે આન્સર છે આઈધર એ ઓર સી. જો ડેપ્થ ઓફ કટ વધારે હશે તે ટાઈમે હીટ વધુ જનરેટ થશે અને હીટ જનરેટ થશે તો શું થશે કે સ્ટીક એટલે કે તમારું જે આ ટૂલ છે એ ટૂલ મટીરિયલ્સની સાથે જો બહુ વધારે હીટ જનરેટ થતી હોય તો ચોંટી જાય અને એ જે ચોંટી જાય તો તેના આધારે બિલ્ટ અપ એજ એટલે કે આવી રીતની સરફેસ જનરેટ થઈ જાય. જ્યાં મટીરિયલ ચોંટી જાય ત્યાં થોડું ઉપરથી ટૂલ્સ જતું રહે, અહીં પણ થોડું ઉપરથી, એટલે આવી રીતના બિલ્ટ અપ એજ જનરેટ થઈ જાય. તો જ્યારે પણ સ્પીડ વધારે હોય, ડેપ્થ ઓફ કટ જે છે એ ઓછો હોય, સ્પીડ વધારે ડેપ્થ ઓફ કટ ઓછો, તે ટાઈમે કન્ટિન્યુઅસ ચીપ જનરેટ થશે. સ્પીડ ઓછી, ડેપ્થ ઓફ કટ વધારે, તે ટાઈમે બિલ્ટ અપ એજવાળી ચીપ પ્રોડ્યુસ થાય. તો આ વિડીયોમાં આપણે 200 સુધીના ક્વેશ્ચન જોયા. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના ક્વેશ્ચન્સ જોઈશું. સો થેન્ક યુ સો મચ. બાય બાય. સી યા.